તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025 વાર મંગળવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર આજથી વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે, કારણ કે વરસાદની સિસ્ટમમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે અને ખાસ બીજી મોટી ખતરનાક વાવાઝોડાની પણ આજે જે છે તે અપડેટ આવી છે। જાણીને તમે ચોંકી જવાના છો, તો એ બધી જ માહિતી આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરીને સમજાવવાના છે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આગાહી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે ખૂબ જ ભયંકર છે, ખૂબ જ ડરામણી આગાહીઓ કરી દેવામાં આવી છે, જે જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આ સપ્ટેમ્બર મહિનો હવે જે છે તે નવાજૂની કરશે, કારણ કે આ મહિનાના પ્રથમ 10 દિવસ ગુજરાત અને ભારત માટે ખાસ કરીને જે છે તે અતિ ભારે રહેવાના છે, કારણ કે વાવાઝોડું, વરસાદ, ભૂસ્ખલન અને તમામે તમામ કુદરતી પ્રકારની જે પણ આપત્તિઓ આવતી હોય છે, બધી આપત્તિઓને લઈને નવા મિત્રો જે છે તે આગાહી અને અપડેટ સામે આવી છે, જેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરીશું। અને ખાસ અત્યારે ગુજરાત રાજ્યો પર છે આ વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય છે, તો આ વરસાદની સિસ્ટમને કારણે મિત્રો આજે 2 તારીખ અને આજનો દિવસ સવાર, બપોર અને સાંજના રોજ જે છે તે મિત્રો ભારે વરસાદની આગાહી છે। ગુજરાત રાજ્યમાં 7 અને 8 ઇંચના વરસાદો પણ આજે છોતરા કાઢી શકે તેની પણ વાત કરવાની છે વિસ્તારથી। તો મિત્રો એ કયા કયા જિલ્લાઓ છે, કયા કયા ગામડાઓ છે કે જ્યાં વરસાદ જે છે તે આજે અનરાધાર વીજળીના કડાકા ભડાકા અને ગાવેજ સાથે નોંધાશે, એની પણ માહિતી જે છે તે આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। અને બીજા નંબર ઉપર એક મોટું ચક્રવાત, એક મોટું વાવાઝોડું છે અત્યારે હાલ ગુજરાત રાજ્ય નજીક બનવા લાગ્યું છે। સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો કે જે મોટું વાવાઝોડું 5 તારીખ આસપાસ ગુજરાત ઉપર ત્રાટકવાનું છે, તે લઈને પણ નવી અપડેટ, નવા સમાચાર સામે આવ્યા છે, તેના વિશે વિસ્તારથી અમે તમને સમજાવવાના છીએ। સૌથી પહેલા મિત્રો તમે આ J24 લાઈવ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરરોજ મિત્રો આવા જ કામના હવામાન સમાચાર તમને આ ચેનલ ઉપર મળી જવાના છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે આજે આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, કારણ કે આજે ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે। ફટાફટ મિત્રો નજર મારીએ તો પહેલા નંબર ઉપર હું જે છે તે તમને જે વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે અને તેને લઈને મિત્રો જે નવી આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશ। બીજા નંબર ઉપર મિત્રો આપણે સિસ્ટમ વિશે સમજીશું કે ગુજરાત રાજ્યો પર અત્યારે જે સિસ્ટમ બની છે તેને લઈને આગામી 3 દિવસ કેવું વાતાવરણ રહેશે, ગુજરાતમાં કેટલો વરસાદ પડશે, અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે આજની વાત કરવાની છે, એટલે કે 2 તારીખની વાત કરવાની છે કે આજે 2 તારીખ અને કયા કયા ગામડાઓ છે, કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ આજે છોતરા કાઢશે, એ કોઈ ગામનું નામ લઈને જણાવવામાં આવશે। તો વિડીયોમાં મિત્રો અંત સુધી બનેલા રહેજો, જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા વાવાઝોડા વિશે જ અપડેટ આપું તો મિત્રો જોઈ લો, ગુજરાત રાજ્ય નજીક જે છે તે એક મોટું બવંડર, મોટું ચક્રવાત અહીંયા દેખાઈ રહ્યું છે અને મિત્રો આ ચક્રવાત જે છે તે 4, 5 અને 6 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યને ધમરોડી શકે। બીજા નકશામાં તમને અહીંયા દેખાડું તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આજે મિત્રો અહીંયા જે છે તે આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની જસ્ટ બાજુમાં તમે એક આંખ જોશો વાવાઝોડાની, તો આખી આ મોટી રિંગ બની રહી છે અને તેની વચ્ચે મિત્રો વાવાઝોડાની આંખ મિત્રો જોશો તો અહીંયા વચ્ચે જે છે તે મિત્રો આ વાવાઝોડાની આંખ દેખાઈ રહી છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો તમને જણાવી દે તો રેન્જમાં ઘણું બધું પહોળું બનવાનું છે, જેને કારણે એક સાથે 3 થી 4 રાજ્યોને અટેક કરશે, હુમલો કરશે। પરંતુ મિત્રો મોટી વાત એ છે કે વાવાઝોડું જે છે તે અત્યારે આટલું બધું ખૂંખાર નથી બનવાનું, એની રેન્જ મિત્રો જે છે તે પોળી પડી જવાની છે, જેથી વાવાઝોડાની આંખ જે છે તે મોટી વિસ્તરણ પામી જશે, જેને કારણે વાવાઝોડું અતિ ભયંકર રોલ નહીં રહે, પરંતુ જ્યારે પસાર થશે ત્યારે આસપાસના બધા જ રાજ્યોને આ રીતનું ધમરોડતું આગળ વધવાનું છે। વાત કરીએ તો મિત્રો અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને વાવાઝોડું જે છે તે મધ્ય ભારતમાંથી કેન્દ્રબિંદુ બનીને આગળ વધશે અને આ રીતનું પાકિસ્તાન તરફ જે છે તે આગળ વધશે। એની વચ્ચે મિત્રો જેટલા પણ રાજ્યો આવશે એને ઉઠાવી લેશે, જેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ લાગુના જે વિસ્તારો છે, આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો છે, તો મિત્રો આ બધા જ વિસ્તારો જોઈ લો તો આ રેન્જમાં આવી રહ્યા છે। અને મિત્રો ગુજરાતમાં એની કેટલી અસર થશે તો તમને જણાવું। સૌથી પહેલા તો તારીખ તો 5 તારીખથી લઈને 8 તારીખ વચ્ચે વાવાઝોડું ગુજરાતમાં દસ્તક દેશે તેવું લાગી રહ્યું છે અને એની અસર મિત્રો એ થશે કે ગુજરાતમાં તોફાની વરસાદો પડશે, અમુક ભાગોમાં 12 તો 14 ઇંચના પણ વરસાદો પડી શકે અને બીજા નંબર ઉપર ગુજરાતમાં જે છે તે તોફાન જેવું વાતાવરણ સર્જાશે, ભારે પવન સર્જાશે। બાકી મિત્રો એટલી બધી વધારે ભયંકર અસરો જે છે તે નહીં થાય, કારણ કે વાવાઝોડાની તીવ્રતા ઊંચી છે પરંતુ રેન્જ વધારે છે, એટલે કે પોળું વધારે છે, જેને કારણે મિત્રો તેની તીવ્રતા જે છે તે ઘટી છે। પરંતુ મિત્રો જણાવો તો દિવસે ને દિવસે વાવાઝોડાનો આકાર બદલાઈ રહ્યો છે, દિશા બદલાઈ રહી છે, તીવ્રતા બદલાઈ રહી છે, તો દરરોજ સવારે મિત્રો હું નવા વિડીયોની અંદર તમને દરરોજ અપડેટ આપતો રહીશ। આજની અપડેટ આપણે મિત્રો અત્યારે જાણી લીધી, તો ચાલો ત્યાર પછી જે છે તે મિત્રો ખાસ કરીને આપણે જાણીએ કે જે નવી આગાહી નિષ્ણાંતો તરફથી કરવામાં આવી છે, આ મહિનો જે છે તે મિત્રો અતિ ભારે રહેવાના એંધાણ કારણ જે નવી આગાહી નવા નિષ્ણાંતે કરી છે એ જાણીને મિત્રો તમે ચોંકી જવાના છો, કારણ કે મિત્રો મૃત્યુંજય મહાપાત્રા નામના જે નિષ્ણાંત છે તેમણે ચેતવણી આપી છે કે આ સપ્ટેમ્બરનો જે મહિનો છે તે મિત્રો ગુજરાત અને ભારત માટે મોટી ઘાત બનવાની છે, કારણ કે મિત્રો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ શકે અને અચાનક પૂર પણ આવી શકે। આ ઉપરાંત દક્ષિણ હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં પણ જે જનજીવન પ્રભાવિત થઈ શકવાની સંભાવના છે। સાથે તેમણે
આગાહી કરી છે કે ભારતના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે, ભૂસ્ખલન થઈ શકે અને વાવાઝોડા પણ આવી શકે. અને મિત્રો આ બધી વસ્તુ આપણને દેખાઈ પણ રહે છે. આગળ મેં તમને ચાર્ટની અંદર દેખાડ્યું, નકશાની અંદર દેખાડ્યું કે 4, 5 અને 6 તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે ત્યાં તાંડવ મચાવતું દેખાઈ પણ રહ્યું વાવાઝોડું. તો ચાલો મિત્રો જાણીએ તો ખાસ કરીને અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે. તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી આપી છે. આગામી 10 દિવસની આગાહી અંબાલાલે આપી દીધી છે. અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 3 થી લઈને 10 તારીખ સપ્ટેમ્બર એટલે કે આ ચાલુ મહિનાની ભારે રહેશે. અતિ ભારે વરસાદની શક્યતા છે. તે દરમિયાન કેટલાક ભાગોમાં 4 ઇંચથી વધારે વરસાદ પણ ભૂકા કાઢી શકે, જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે, કારણ કે એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યા છે. અને અત્યારે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ, ઉત્તરીય ભારતમાં પૂરની પરિસ્થિતિ છે. આ ફોટો તમે જોઈ રહ્યા છો, સામે આવી રહ્યો છે પંજાબ ખાતેથી. પંજાબમાં મિત્રો અત્યારે NDRF અને SDRFની ટીમો તૈનાત છે, લોકોને બચાવી રહી છે. પાકિસ્તાન લાગુના જે પંજાબના વિસ્તારો છે ત્યાં 100 લોકોના મૃત્યુ થયા છે, 100થી વધારે લોકોના મૃત્યુ થયા છે. અને મિત્રો આ લાઈવ તમે જોઈ શકો, આખું ગામડું પાણીમાં ગરકાવ થયું છે, ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અને પંજાબના લોકો માટે જે છે તે અત્યારે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજની વાત કરીએ તો આજે હવામાનને લઈને મિત્રો હવામાન ખાતા દ્વારા જે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે તેની વાત કરીએ તો જોઈ લો મિત્રો, હવામાન ખાતાએ આજે આખા ગુજરાતની અંદર યલો એલર્ટ બહાર પાડેલું છે. એટલે કે આજે ગુજરાતમાં સરેરાશ મધ્યમ 2 થી 3 ઇંચના વરસાદો જે છે તે આખા ગુજરાતમાં જોવા મળી શકે. તો મિત્રો આ બધી માહિતી થઈ ગઈ આવનારા દિવસોને લઈને કે શું નવા જૂની થવાની છે. હવે મિત્રો મેં તમને જણાવ્યું કે આ વિડીયોના ત્રીજા ભાગમાં આપણે માત્ર આજની વાત કરવાની છે. તો ચાલો હવે આપણે જે છે તે માત્ર ને માત્ર આજની વાત કરીએ અને જાણીએ કે આજે 2 તારીખ છે તો સવાર, બપોર અને સાંજના રોજ જે તાંડવ મચવાનું છે, જે મોટું તોફાન વચવાનું છે, તેની શું નવી અપડેટ છે, તેની શું નવી આગાહી છે એ જાણીએ મિત્રો. તો ખાસ આજે 2 તારીખ છે અને ગુજરાત રાજ્ય પરથી મોટી સિસ્ટમ પસાર થવાની છે, જેને કારણે મિત્રો હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ પણ દેખાડી દઉં, જેથી તમે સમજી જશો કે કેવી રીતની સિસ્ટમ છે ને કેટલી વધારે ભયંકર છે. તો મિત્રો જોઈ લો, અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એટલા બધા ભયંકર કોઈ મોટા વાદળો નથી, પરંતુ બાજુમાંથી સાઈડમાંથી આ વાદળો આગળ વધી રહ્યા છે, જેથી આજનો દિવસો મિત્રો ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાનો છે. પરંતુ આવતીકાલથી જે છે તે મિત્રો સિસ્ટમ લંબાઈ જવાની છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો આજે ગુજરાતમાં જે છે તે સરેરાશ ભારેથી અતિ ભારે લેવલમાં પણ વરસાદનું તમને જોવા મળી શકે, કારણ કે જે નવી આગાહી સામે આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખાસ આજે ગુજરાત રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે અને ત્યાર પછી આવતીકાલે 3 તારીખથી વરસાદ જોર પકડશે, જે આગામી 10 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે રહેવાના એંધાણ છે. તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ ખાસ કરીને આજે ગુજરાત રાજ્યમાં કેટલા વરસાદની આગાહી છે. સવારથી સાંજ, બપોર પછીથી લઈને રાત સુધીના હવામાન સમાચાર જાણીએ તો સૌથી પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે JFS વેધર મોડેલ અનુસાર આજે જે છે તે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના સારી દેખાઈ રહી છે. સૌથી પહેલા મધ્ય ગુજરાતમાં નકશા વિશે વાત કરી કે મધ્ય ગુજરાતમાં કેવા વરસાદો આજે દેખાઈ રહ્યા છે. તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો આખો આ નકશો છે, જેની અંદર તમે જોઈ શકો કે આજે મધ્ય ગુજરાતમાં જે વાદળો આપણે જોઈએ, વાદળોને આધારે માહિતી લઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં એક હાઈ લેવલના વાદળો બની રહ્યા છે. જી હા દર્શક મિત્રો, જોઈ લો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે, તેની અંદર મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર, લુણાવાડાથી લઈને બોડેલી, છોટાઉદેપુરથી વડોદરાના વિસ્તાર, ખંભાત, આણંદ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, ગાંધીનગર, વિરંગામ, કપડવંજ અને બાલાસિનોર લાગુના જેટલા પણ આ વિસ્તાર છે મધ્ય ગુજરાતના, આ બધા વિસ્તારો ઉપર જે છે તે મિત્રો વાદળીય સિસ્ટમ જે છે તે અત્યારે આગળ વધી રહી છે. અને આ વાદળો ભારે, કાળા ડિબાંગ, અતિ ભારે હાઈ લેવલના વાદળો જે ગુજરાત રાજ્યમાં આજે જે છે તે મધ્યમથી ભારે વરસાદ દઈને આવશે. સેમ ટુ સેમ મિત્રો દક્ષિણીય ગુજરાત વિશે પણ વાત કરીએ તો JFS વેધર મોડેલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં આજનો દિવસ અતિ ભારે રહેવાના એંધાણ, જેમાં સુરત લાગુના વિસ્તારોમાં તો હાઈ લેવલના વરસાદો પણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે, કારણ કે વાદળો જુઓ તો 93% રેન્જમાં દક્ષિણ ગુજરાતમાં વાદળો હાલ અત્યારે દેખાઈ રહ્યા છે. તેમાં મિત્રો જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી લઈને રાજપીપળા, છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને ઉમરપાડા, ડેડિયાપાડા, નીચે આવીએ તો સુરત લાગુના વિસ્તારો, વાંકાડ, બારડોલી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો અને ત્યાંથી નીચે મિત્રો જોઈ લો તો વલસાડ લાગુના વિસ્તારોથી લઈને નવસારીના વિસ્તારો, આહવા, ડાંગ અને સાપુતારા સહિતનો જેટલો મિત્રો આખો જે આ પટ્ટો છે, આખો ઝોન બની રહ્યો છે.
આખા ઝોનની અંદર મિત્રો અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છે અને આ વાદળો જે છે તે અચાનક ફાટશે તો ગુજરાત રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદો પણ જોવા મળી શકે. ત્યાર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 80થી 85% રેન્જમાં વાદળો જોવા મળી રહ્યા છે અને ખાસ તો મિત્રો જે ડુંગરપુર લાગુના ભાગો છે અને ખાસ સાબરકાંઠા લાગુના વિસ્તારો છે ત્યાં વધારે વાદળો છે, જેમાં આબુ અંબાજીથી લઈને પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તારોથી લઈને જે મિત્રો ડાબી તરફ મહેસાણા છે, રાધનપુર છે, પાટણ છે, આ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો જે છે તે જોવા મળી શકે. જો કે મિત્રો ઉત્તર ગુજરાતમાં એટલા બધા ભયંકર વાદળો નથી, પરંતુ છતાં જે વાદળ બની રહ્યા છે તેને કારણે છૂટાછવાયા વરસાદ શરૂ રહી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર જે છે એક સારા એવા વાદળનો પટ્ટો બની રહ્યો છે, સારા એવા વાદળનો ઘેર બની રહ્યો છે, જેને કારણે મિત્રો તમને જણાવે તો ભાવનગર લાગુના વિસ્તારો થઈ ગયા, તેની સાથે જે અમરેલીનો પટ્ટો થઈ ગયો, બોટાદ થઈ ગયું, આ 3 જિલ્લામાં વધારે વરસાદનું જોર રહેશે. બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે તે છૂટાછવાયા ધીમા વરસાદ શરૂ રહી શકે, જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે. ત્યાર પછી કચ્છમાં પણ જોઈએ તો કચ્છમાં પણ મિત્રો ઝાપટાઓ પડી શકે, બાકી કચ્છમાં કોઈ મોટા 1 ઇંચથી વધારે વરસાદની આગાહી નથી. આ મિત્રો માહિતી થઈ ગઈ આજની. હવે આવતીકાલનો ખેલ મિત્રો તમને સમજાવું તો આવતીકાલથી ગુજરાત રાજ્યમાં મોટી નવાજૂની થવાના એંધાણ છે, કારણ કે કાલે છે 3 તારીખ. 3 તારીખથી એકદમ મિત્રો બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન શરૂ થઈ જવાનું છે અને બંગાળની ખાડીનું એ સર્ક્યુલેશન ધીમું આગળ વધશે. 5 તારીખ આસપાસ ગુજરાત ઉપર જે છે તે વાવાઝોડાની સિસ્ટમ બનાવશે અને પછી 5 થી 8 તારીખ ગુજરાત ઉપર જે છે તે તોફાની અતિભારે વરસાદો રહેવાના છે. મિત્રો આ મહિનાનો સારામાં સારો વરસાદ 5 થી 8 તારીખમાં જ આવશે, તો તેની તૈયારીમાં અગાઉ રહેજો. ત્યાર પછી વરસાદ આવે ના આવે એની કોઈ ગેરંટી રહેશે નહીં, કારણ કે ત્યાર પછી ચોમાસું હવે આ વર્ષનું વિદાય તરફ પણ આગળ વધશે. જો કે મિત્રો ઘણી બધી ચર્ચા છે જે આપણે આવનારા વિડીયોમાં કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ શેરની અંદર શેર કરજો અને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. કાલે મળીશું મિત્રો, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.